આપણે બનાવીશું દેશી સ્ટાઇલ પાસ્તા। એક કુકર લઈ તેમાં પાણી ઉમેરો। પાણી ઉકળી જાય એટલે તેમાં પાસ્તા ઉમેરી કુકરનું ઢાંકણ બંધ કરી તેને 4 વિસલ વગાડી લો। મરચું, ટમેટું, આદું, ડુંગળી, લસણ લઈ તેને ઝીણું ઝીણું સમારી લો। એક પેન લો, તેમાં 1 થી 1.5 પાવરું તેલ ઉમેરી તેને ગેસ ઉપર ગરમ કરવા રાખી દો। તેમાં થોડી રાઈ ઉમેરો। રાઈ ફૂટી જાય એટલે તેમાં લસણ અને મરચું ઉમેરી તેને સાતળી લો। ઝીણા સમારેલા આદુના ટુકડા, સૂકું મરચું, ડુંગળી, મીઠું નાખી તેને સાતળી લો। ડુંગળી રતાશ પડતી થઈ જાય એટલે એમાં ટમેટું ઉમેરી તેને સાતળી લો। પાસ્તા મસાલો, હિંગ, હળદર, ગરમ મસાલો, લસણવાળી ખાંડેલી ચટણી, ટોમેટો સોસ, સોયા સોસ ઉમેરી તેને સાતળી લો। બાફેલા પાસ્તા ઉમેરી તેમાં વધેલો પાસ્તાનો મસાલો તથા સ્વાદ અનુસાર મીઠું ઉમેરી તેને ચડવા દો। આપણા પાસ્તા તૈયાર છે। ખાંડેલી લસણવાળી ચટણી ઉમેરાથી પાસ્તાનો સ્વાદ કંઈક અલગ જ આવે છે।